તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 21 મેથી લઈને 31 મે સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં પ્રશ્ન પહેલો છે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ જે છે સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ગુજરાત છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ છે તે કોણે જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂટાનનો સૌથી મોટો જે સૌર ઉર્જા પ્રોજેક્ટ છે તે ભારતની કઈ કંપની બનાવવાની છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન બી આવશે, રિલાયન્સ પાવર છે આ ઉર્જા પ્રોજેક્ટ છે તે બનાવવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં જે આવેલા એશિયાઈ સિંહના જે છે 16મી જે વસ્તી ગણતરી અંદાજ 2025 મુજબ જોઈએ તો હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 891 જેટલા સિંહ છે હાલ જે છે વસ્તી ગણતરી મુજબ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, મિઝોરમ રાજ્ય છે તે ભારતનું પ્રથમ છે તે સાક્ષરતા પ્રાપ્ત કરનાર રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો છે પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, ઓપ્શન બી દીવ ખાતે છે તે ખેલો ઇન્ડિયા જે છે બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ડાંગ ખાતે છે આની ઉજવણી છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશની જે છે સંશોધન ટીમે છે એ આ ફાસ્ટ ચાર્જિંગ જે ધરાવતી સોડિયમ આયન બેટરી બનાવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાણું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, અમદાવાદ ખાતે આ સંમેલન યોજાણું હતું. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં બનેલા 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, દાહોદ ખાતે છે આ 9000 HPનું જે છે જે લોકોમોટિવ એન્જિન છે તેનું લોકાર્પણ આપણા વડાપ્રધાન દ્વારા છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે છે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જુનિયર ડિવિઝન પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષોની કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 3 વર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશન સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ છે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે 18 જેટલા રેલવે સ્ટેશનો અને 103 જેટલા અમૃત સ્ટેશનોનું જે છે PM મોદી દ્વારા છે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા હાલમાં 1500થી ઘટાડીને કેટલી કરાઈ છે? તો જવાબ આવશે 1200 જેટલી કરવામાં આવી છે. ત્યારબાદ
તાજેતરમાં જ અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ઉદયપુર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ભાનુબેન બાબરિયા દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે આર પ્રજ્ઞાનંદે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ડૉક્ટર એમ.આર. શ્રીનિવાસનું અવસાન થયું છે, તો તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે તેઓ પરમાણુ વૈજ્ઞાનિક હતા. ત્યારબાદ તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે મુળુભાઈ બેરાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા એઆઈ તમારી એઆઈ સખી લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા છે આ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જર્મનીમાં છે સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી સવર્ણ ક્ષીરસાગરેએ કઈ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે? તો જવાબ આવશે 10 મીટરની એર રાઇફલમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિમાં સુધારાના ઉદ્દેશથી કેટલી ટાસ્ક ફોર્સની સમિતિઓની રચના કરી છે? તો જવાબ આવશે 12 જેટલી સમિતિઓની રચના કરી છે. ત્યારબાદ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન છે તે શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ઉત્તર પ્રદેશમાં છે આની શરૂઆત કરાઈ છે. ત્યારબાદ ISSF જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં છે કોણે ગોલ્ડ મેડલ અપાવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે કનક દ્વારા છે જે છે ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. ત્યારબાદ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોજીન અંગમો કયા રાજ્યની છે? તો જવાબ આવશે ઓપ્શન સી હિમાચલ પ્રદેશની. ત્યારબાદ તાજેતરમાં જ જર્મનીમાં યોજાયેલા ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે રહ્યું હતું? તો જવાબ આવશે પ્રથમ ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ 25 વર્ષીય ભારતીય રેસર કુશ મેની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો જવાબ આવશે F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026ની આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં KYC અપડેટ પ્રક્રિયાની સુવિધા આપવાની નિર્દેશ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ RBI દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી પ્રોફેસર ડૉક્ટર રિયાઝ અહેમદ શાહની અધ્યક્ષતામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થા જે સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકારક સામેની લડાઈમાં સફળતાપૂર્વક દાવો કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ IIT ગાંધીનગર દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે લખનૌમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ તો ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે
ડૉક્ટર એસ મુરલીકૃષ્ણા રહેલા છે.